ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છે બધા? મજામાં જશો? તો આપણે છે ને હમણાં ઘણા દિવસથી બ્લોગ આવ્યા નહોતા. હમણાં આપણે ટાઈમ જડતો નહોતો અને થોડાક ભીડમાં નહોતા, એટલે બ્લોગ આવતા નહોતા અને થોડોક બીજો પ્રોબ્લેમ હતો, એની હિસાબે આવતા નહોતા. ને આપણે વાગ્યા છે સવારના 3:30 ને બસ જો એટલે બેઠા હઈ આપણે, કેમ કે નાઇટ ડ્યુટી હોય એટલે આખી રાત ખેંચવાની હોય. તો અત્યારે આજ તો એકલો જ છું નાઇટ ડ્યુટીમાં, તો બસ બેઠો છું. હવે ટ્રાફિક એ ચાલુ થાય 3:30 થયા એટલે સવારની ટ્રાફિક ચાલુ થઈ જાય 3:30-4 વાગે. તો હવે થોડીક ભીડ પડવાની મીધું, હાલો આજ બ્લોગ ચાલુ કરી નાખીએ. હમણાં કીધું નાખ્યો નહોતો તો અહીંથી આપણે બ્લોગને કન્ટિન્યુ રાખ્યું. ને સોરી આટલા દિવસ બધાને બ્લોગ ના આવ્યો એટલે, પણ હવે આજથી કન્ટિન્યુ આપણા બ્લોગ ચાલુ જ રહેશે. તો હાલો આગળ મળ્યા આપણે. જો રે આપણી હે હોટલ, અહીંયા ઉદ્ઘાટન તો આપણે રક્ષાબંધનના દિવસે જ થઈ ગયું હતું, પણ આટલા દિવસ આપણે બ્લોગ બનાવવાનું વેરું જ નહોતું આવ્યું. આપણે પાન પાર્લર છે આ બાજુ, ઓલી બાજુ ચાનું છે, અહીંયા આપણે આ પાન પાર્લર છે. આખું પાન પાર્લર, આ બાજુ રેસ્ટોરન્ટ છે ને આપણે આ પાર્કિંગનો આ બાજુ વિસ્તાર છે. ને આપણે એકદમ શું કે અંજિયાખડીનું પાટિયું જો કે ને દ્વારકા જામનગર હાઈવે, એના ઉપર અંજિયાખડીના પાટિયા પાસે જ છે આપણે હોટલ શ્રી રાધે રેસ્ટોરન્ટ. તો આગળ હાલો તમને હોટલની અંદર શું કેવું છે, કેવું લાઇટિંગ છે, બધો પરિચય કરાવી દઈશ. તો હાલો હવે આગળ જ મળ્યા. તો મિત્ર જરી આપણે આ છે નોન એસી હોલ, ને આપણે હજી તો અડધી જ લાઇટો ચાલુ કરી છે. આ બાજુની બંધ છે, આ બાજુ કાઉન્ટર, આ બાજુ છે આપણે ફેમિલી એસી હોલ, આ બાજુ બાથરૂમની સુવિધા છે. તો આપણે કંઈક ફેમિલી એસી હોલ આવો છે. આ બાજુ છે એસી, તો આવો કંઈક છે એસી હોલ. કેવો લાગ્યો એ જરીક કહેતા જાજો કોમેન્ટમાં. તો હાલો આને કરી દઈ બંધ. ને આ બાજુ છે આપણે કિચન. ને આવી કંઈક લાઇટું છે આપણે, જો કે હજી અડધી જ ચાલુ કરી છે. ને અત્યારે વાગ્યા છે આપણે સવારના 5:30, એટલે આપણે જો કે કાલ સાંજે જ્યારે ચાલુ કરશું ત્યારે બીજી બધી દેખાડશું લાઇટું. આપણે દ્વારકાધીશની છબી, માથે પણ લાઇટિંગ છે. આ બધું લાઇટિંગ આપણે કાલે બતાવશું, એટલે કે આજ બ્લોગમાં સાંજે જ્યારે ચાલુ કરશું ત્યારે. તો આપણે બ્લોગ તો જો કે 1:30-2 વાગે ચાલુ કર્યો હતો, પણ પાછું ઘરાકને ચાલુ થઈ ગયા હતા એટલે વેરું જ નહોતું આવ્યું દેખાડવાનું. તો હાર્યું કંઈક જો આટલું સીટિંગ છે આપણે 70-80 જણાનું. આ નહીં કરી દઈ બંધ હવે. અહીં બહારનું સીટિંગ છે. આ બાજુ છે આપણા પાનનો ગલ્લો.
તો હાલો હવે આગળ મળ્યા આપણે શું કરી એ પ્રમાણે. ને આ બાજુ આપણે ટેબલમાં થોડુંક લાઇટિંગ કર્યું છે. તો હાલો હવે આપણે સવારમાં શું કરી એ પ્રમાણે આગળ મળ્યા. અને આ બાજુ આપણે ચાનું છે, અહીંયા આપણે પાણીનું કુલર છે, આરો. શ્રી રાધા રેસ્ટોરન્ટ. તો આપણે પાનનો ગલ્લો કંઈક આવો છે. અને હાલો આપણે શું કહેવાય હોટલનું અંદરનું પણ તમને બધું બતાવીએ. આ બાજુ આપણે જો ગાડી ઊભી રહી છે તો એને ઘરાક આવ્યા છે તો એને ચા પાણીને આપણે પાઈ દઈએ. પછી અંદર તમને આની મુલાકાત કરાવી હોટલમાં અંદર કેવું લાઇટિંગ છે, શું છે, સીટિંગ કઈ રીતના છે. આપણે એવું નથી કે અંદર કોઈને ખુલ્લામાં ઓપનમાં ખાવું હોય હવામાં તો એના માટે જો અહીંયા આપણે સીટિંગ બધું રાખેલું જ છે. અને આ બાજુ આ હોટલનું છે. તો હાલો આપણે ઘરાક આવી ગયા તો એને બતાવી લઈએ, પછી આપણે આગળ અંદરનું પણ બતાવ્યું અંદર કેવું શું છે. તો જ્યારે આપણે અહીંયા અત્યારે તો હું એકલો જ છું પાન ફાકીના કાઉન્ટરમાં. ને આપણે બધા શું કે હજી અમુક ફ્લેવરને આવવાના બાકી છે પાનના. આ બાજુ સોડાનું મશીન, 2 કુલરના છે મશીન. આ બાજુ આઈસ્ક્રીમનું મશીન છે, મીન્સ કે ફ્રીજ છે. આખું બિસ્કિટનું આપણે. ને આપણે હોટલ એકદમ હાઈવે ટચ જ છે. અંજિયાખડી હાઈવે, અંજિયાખડી પાસે જ હોટલ આવેલ છે. ને આ રહ્યું આપણે આ બાજુ હોલ છે, ફેમિલી એસી હોલ છે, નોન ફેમિલી એસી હોલ છે. ને અત્યારે તો જો કે આ 2 વાગ્યા એટલે જમવાનું પૂરું થઈ ગયું એટલે બધા સૂતા છે. ને પાનનો ગલ્લો આપણે 24 કલાક ચાલુ જ હોય છે. ને આ બાજુ આપણે જો બધા સૂતા છે. આ બાજુ 4 વ્હીલ પડ્યું. ને અહીંયા આપણે કન્ટિન્યુ જો કે પાનનો ગલ્લો તો ચાલુ જ હોય 24 કલાક. તો અત્યારે તો આપણે શિપમાં એકલા જ છે. આપણે 2 જણા હોય પણ આજે એકલા જ છીએ. ને આવી છે કંઈક હોટલ આપણે. હાલો તો બધાને ફરીથી ગુડ મોર્નિંગ. કેમ કે કાલે આપણે છે ને ઉજાગરો બહુ હતો તો સુઈ ગયા હતા. સવારમાં 7 વાગ્યાના સુઈ ગયા હતા, છેક સાંજે 8 વાગે ઉઠ્યા. તો આપણે શું કે કાલ તો આખો દી નીંદર જ કરી એટલે સાતમ આખી આપણે નીંદરમાં જ ગઈ. ને હવે આજે શું કે રાતના 2:30 વાગ્યા છે. આજે એકલો જ છું ડ્યુટીમાં, કઈ છે નહીં, એકલો જ બેઠો હું આજે. તો જો આ બાજુ 4 વ્હીલર આવી ગઈ છે આપણે. આજ જો કે 8 વાગ્યાનો આવી ગયો બ્લોગ ચાલુ કર્યો પણ વેરું જ નહીં આવ્યું. કેમ કે ટ્રાફિક ફૂલ, અતિશય ટ્રાફિક હતી. 7 વાગ્યાથી કરીને 11 વાગ્યા સુધી આપણે 11 નહીં 12:30 વાગ્યા સુધી આપણું પાર્કિંગ ખાલી જ નહોતું થયું. અવળી ટ્રાફિક હતી ગયો એટલે વેરું આવ્યું નહોતું. તો પછી હવે અત્યારે સેટ આવ્યું યાદ આવી ગયું કે હાલો બ્લોગની તો આપણો અધૂરો છે એ ચાલુ રાખીએ. બસ જો બેઠા હે અહીંયા. હમણાં 7 આઠમ છે એટલે હોટલમાં ટ્રાફિક ફૂલ રહે છે. તો તમને લોકેશન તો આપ્યું હતું તો એ પ્રમાણે આ બાજુથી નીકળો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખુડોસી બુડોસી હજી બધું એમણાં આપણે પડ્યું છે એવી ટ્રાફિક હતી ને હમણાં બસ હવે નવરા થયા હઈ તમે તો હાલો બ્લોગ ચાલુ કરી નાખી. તો હાલો મિત્ર આપણે જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. હવે ટ્રાફિક ધીરે ધીરે ઓછી થઈ ગઈ. કેમ કે સવાર ચા પાણીની હોય આપણે 7-8 વાગ્યા સુધી જોઈએ, પછી ચા પાણીની ટ્રાફિક ઓછી પડવા માંડે. તો અત્યારે 2-3 4 વ્હીલ ઊભી છે આ બાજુ. 4 વ્હીલો જેવી ઊભી છે ને બસ જો અહીં બેઠા છે. આજે સવાર એકલા જતા આપણે ડ્યુટીમાં. તો શું કે વાગવામાં 7:30 જેવું થવા આવ્યું છે. આપણે
આપણે બેઠા હે અમે પંખાની હવામાં. હાલો આજ તો લગભગ દિવસને આપણે બધે ને રહેવાની છે કેમ કે હમણાં ટ્રાફિક ને બહુ રહે છે ને કાલ આપણે આખો દિવસ નીંદર કરી લીધી એટલે હવે નીંદરની જરૂર નથી તો આજે તો અમે ચાર જણા, ચાર નહીં 3 જણા હશું આખો દિવસ. એવું છે કંઈક ભાઈ. હાલો મિત્ર તો આપણે જો નામની મજાનો વરસાદ ચાલુ છે ને રૂંઢાના 4:30 વાગ્યા છે ને આપણે ખાઈ પીને આવી ગયા છે. આજે હોટલની અંદર હતા ત્યાં ટેકો દે પાન ફાકી વાળા અત્યારે બીજા છોકરા હતા તો એ લોકો ગયા છે ખાવા તો અત્યારે હું જ બેઠો હું અત્યાર સુધી હતા આપણે હોટલના કાઉન્ટરે ત્યાં ફૂલ જ ટ્રાફિક હતી તો એ બાજુ હતા ટેકો દેવરામાં ને અત્યાર સુધી ફૂલ ટ્રાફિક હતી વેરું આવ્યું નહોતું આપણે તો બસ જો ખાઈ પીને ફ્રી થઈ ગયા છે ને બેઠા છે નામી મજાનો ફૂલ વરસાદ ચાલુ છે 1.5 કલાક 1.5-2 કલાક જેવું થયું છે. આઠમના દિવસે વરસાદ આવ્યો નામી કહેવાય.